નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન ઓફ નોલેજ ની અંદર. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે મેથ્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે જેની સંભાવના બોર્ડમાં ખૂબ જ પૂછાવાની છે. તમારા બધાની તૈયારી ખૂબ સરસ ચાલતી હશે. તમારું મેથ્સનું જે પેપર છે જેની તારીખ છે 6/2/2026 ના, તો આપણે એના મોસ્ટ આઈએમપી કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જેની પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે. બરાબર છે? ચાલો, તો આપણે વધારે તમારો સમય ન લેતા આપણે શરૂઆત કરીએ છીએ તમારા મેથ્સના પેપરને આઈએમપી પ્રશ્નો જોવાની. ચાલો, તો જ્યારે પણ હું સાઈડમાં હટું ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને હું તમને આઈએમપી પ્રશ્નો આપતો જઉં છું. બરાબર છે? વિભાગ ડી થી આપણે શરૂઆત કરીએ છીએ. વિભાગ ડી, સી અને પછી વિભાગ બી સુધી. બરાબર છે? આમાંથી જ પૂછાશે એવું માનીને ચાલવું, પણ એક વખત તમારે તમારી એનસીઈઆરટી ને જોઈ લેવી, બરોબર પ્રોપર તૈયારી કરી લેવી. વિભાગ ડી ની અંદર વિભાગ ડી તમને 20 માર્ક્સ નો પૂછાય છે. 20 માર્ક્સ નો. બરાબર છે? અને એની વિગતો તમને બોર્ડના જે પ્રશ્નપત્ર નંબર છે એ અહીંયા આપેલા છે કે કયો પ્રશ્નપત્ર કયા નંબર પર પ્રશ્ન હશે. એટલે કે 47 થી લઈ અને 54 સુધીના પ્રશ્નો તમારા સેક્શન ડી ના હોય છે. દરેક જે પ્રશ્ન છે એ 4 ગુણનો પૂછાય છે. બરાબર છે? એટલે તમારે 5 પ્રશ્નોની આસપાસ લખવાના થાય જેથી તમને એના 20 માર્ક્સ મળી આવે. બરાબર? ટોટલ તમને 8 પ્રશ્નો આપવામાં આવશે. 8 માંથી તમારે 5 પ્રશ્નો લખવાના થશે. વિગતે ચર્ચા કરીએ તો તમારે કયા ચેપ્ટર પર વધારે ધ્યાન આપવું જોઈએ એની જો વિગતે ચર્ચા કરીએ તો ચેપ્ટર નંબર 14 છે જે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી છે. એની અંદરથી તમને કુલ આ સેક્શન ડી ની અંદર 2 પ્રશ્નો પૂછાશે. જો એની આપણે વિગત તૈયાર કરીએ તો એક પ્રશ્ન તમને પાસા અથવા પત્તાવાળો ડાઇસ વાળો જેને આપણે પ્રશ્ન કહીએ છીએ એ પૂછી શકાય છે. અને એક પ્રશ્ન જે છે એ પાઠ્યપુસ્તકના ઉદાહરણનો હશે. આપણે પ્રિડિક્શન લગાવીએ તો કદાચ ઉદાહરણ નંબર 2 છે, 8 છે, 12 છે, 13 છે, આમાંથી તમને ઉદાહરણ પૂછી શકે છે. સ્વાધ્યાયના જે પ્રશ્નોની ચર્ચા કરીએ તો 14.1 જેના પ્રશ્નો નંબર છે 8, 9, 11, 14, 15, 17, 18, 21, 23 અને 35, આમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછી શકે, દાખલો પૂછી શકાય એની સંભાવના છે. સાહેબે વિજ્ઞાનમાં એમપી આપ્યું હતું એમાંથી જ પૂછાણું છે ભાઈ, એટલે એ મુજબ તૈયારી કરવી. હા, ચાલો આગળ જઈશું. ચાલો નેક્સ્ટ સેક્શન ડી ની અંદર પ્રકરણ નંબર 4 એટલે કે દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ ક્વાડ્રેટિક ઇક્વેશન્સ. ક્વાડ્રેટિક ઇક્વેશન માંથી કુલ એક પ્રશ્ન તમને પૂછાય છે. કુલ એક પ્રશ્ન, એ પણ 49મા નંબરનો પ્રશ્ન પૂછી શકે. તો એના આપણે આઈએમપી જોઈએ તો એક વ્યવહારિક ગણતરી વાળો તમને પ્રશ્ન છે એ પૂછી શકાય છે જેની અંદર ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 8 આ મોસ્ટ આઈએમપી છે. બરાબર? જૂના અનુભવ પેપરોના અભ્યાસના આધારે તમને કહીએ છીએ કે આ પૂછી શકાય છે. બાકી વિજ્ઞાનના પેપરમાં તમે જોયું જે કીધું એ પૂછાણું ભાઈ. બરાબર છે? ચાલો, સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 4.2 છે. પ્રશ્ન નંબર 2, 4 અને 6 મારા આટવા ઉપર તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી સ્વાધ્યાય 4.3 છે, એનો પ્રશ્ન નંબર 4 અને 5 પણ તમને પૂછી શકાય છે. ચાલો એના ઉપરથી આગળ જઈએ તો આ સેક્શનમાં તમને ત્રિકોણ ટ્રાયેંગલના ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય? તો પ્રમેય, આખા જગતને ખબર છે આમાંથી પ્રમેયો વધારે પૂછાય છે. કુલ આમાંથી તમને 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન ડી ની અંદર 2 પ્રશ્નો. બરાબર? પ્રમેય એક સાબિત કરવાનો પ્રશ્ન હશે. બરાબર? એક દાખલો હશે અને એક રાઇડર હશે જેને આપણે ઓળખીએ છીએ. ચાલો, પ્રમેયની અંદર મોસ્ટ આઈએમપી પ્રમેય છે 6.1 પ્રમેય, 6.2 પ્રમેય અને 6.4 પ્રમેય ભાઈ. ઉદાહરણની અંદર ઉદાહરણ નંબર 2, 5 અને 7. બરાબર છે? ચાલો, સ્વાધ્યાય નંબર 6.2 છે ટ્રાયેંગલમાં, ત્રિકોણમાં. પ્રશ્ન નંબર 1, 4 અને 10. આગળ ઉપર ચર્ચા લઈએ તો સ્વાધ્યાય 6.3 તમારું હવે બાકી છે. એની અંદરથી 2, 12, 14 અને 15 છે. જો કે આ બધા પ્રશ્નો તમને અત્યારે આંખે ઉઠી ગયા હશે કે હા હા આમાં આવશે, આમાં આવશે, આમાં આવશે, હો આવશે, પૂછાશે, લખી રાખો. ચાલો આગળ ચર્ચા કરીએ ભાઈ. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે, પ્રકરણ નંબર 13. એની અંદરથી તમને વિભાગ ડી ની અંદર કુલ 2 પ્રશ્નો પૂછી શકાય છે.
બરાબર. મોટા ભાગે તમને આમાંથી શું પૂછે છે તો કે ખૂટતી આવૃત્તિ વાળો એક પ્રશ્ન મધ્યકનો અને એક પ્રશ્ન મધ્યસ્થનો. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વાળું જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર એમાંથી આઈએમપી છે. એમાંથી ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 8, સ્વાધ્યાય 13.1 ની અંદર જે આઈએમપી છે પ્રશ્ન નંબર 3 છે, 7 છે, 8 છે. સ્વાધ્યાય 13.13 છે એમાંથી 2, 5, 6 અને 7 છે. બરાબર છે. એના પછી વિભાગ ડી ની અંદર પ્રકરણ 5 માં તમને પૂછી શકાય છે કુલ એક પ્રશ્ન પૂછાશે અને એમાં જે પ્રશ્નો પૂછાઈ શકાય છે એમાં એક વ્યવહારિક ગણતરી દ્વારા શ્રેણી બનાવીને ગણતરી દ્વારા ઉકેલ મેળવવાનો પ્રશ્ન પૂછી શકાય છે, જેના ઉદાહરણો છે 4, 8, 9, 10, 13 અને 16. તમારે આમે રિવિઝન કરવાનું છે. આ દાખલાથી શરૂઆત કરો, પહેલા આને પૂરા કરી દો, પછી જે વધે ઘટે એના ઉપર તમે નજર દોડાવો. ચાલો આગળ જઈશું ભાઈ. સ્વાધ્યાય 5.2 ની અંદર 18, 19 અને 20. સ્વાધ્યાય 5.13 ની અંદર 11, 16, 19 અને 20. મારા હટવાની સાથે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમને તે ઉપયોગી નીવડે. ચાલો એના પછી નેક્સ્ટ સેશન છે, માફ કરજો, નેક્સ્ટ સેશન જે છે એ વિભાગ સી છે અને વિભાગ સી ની અંદર તમને 18 માર્કનો એટલે કે ટોટલ 6 પ્રશ્નો તમારે લખવાના થાય છે. કુલ 9 પ્રશ્નો છે, એમાંથી 6 લખવાના છે. 38 થી 46મો નંબર છે એ સેક્શન સી નો આવે છે. ચાલો એની અંદર સમાવિષ્ટ પ્રકરણો કયા કયા છે તો 3, 5, 7, 10, 13 અને 14મું ચેપ્ટર છે એમાંથી તમને સેક્શન સી માં પ્રશ્નો પૂછાય છે, દાખલાઓ પૂછાય છે. પ્રકરણ નંબર 3 ની જો વિગતે ચર્ચા કરીએ તો પ્રકરણ નંબર 3 ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ ની અંદર આમાંથી તમને 2 પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. લોપની રીત પૂછી શકાય છે, આદેશની રીત પણ પૂછવા લાયક છે, અથવા તો વ્યવહારિક પ્રશ્નો જે કૂટ પ્રશ્નો જેને આપણે કહીએ છીએ એ પૂછી શકાય છે. ઉદાહરણ નંબર 5, 6, 9 અને 10 મોસ્ટ આઈએમપી છે. હો ભાઈ, કેવા મોસ્ટ આઈએમપી. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 1 છે. 1, 2, 5 અને 6 ના પેટા પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 3 ના પેટા પ્રશ્નો 3, 5 અને 6 છે. સ્વાધ્યાય 3.3 ની અંદર પ્રશ્ન નંબર 1 છે એના પેટા પ્રશ્નો 3 અને 4 છે અને પ્રશ્ન નંબર 2 ના પેટા પ્રશ્નો 2, 4 અને 5 આટલા મોસ્ટ આઈએમપી છે. કરી જ લેવા, અચૂક કરી લેવા. ચાલો આગળ જઈશું ભાઈ. નેક્સ્ટ સેક્શન સી ની અંદર પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 10 ની ચર્ચા કરવી છે. સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર આ પ્રકરણમાંથી તમને કુલ એક પ્રશ્ન પૂછી શકાય છે. બરાબર છે. પદ શોધવા અથવા તો પદોનો સરવાળો શોધો. બહુ સરળ ચેપ્ટર છે ભાઈ. બરાબર. એની અંદર ઉદાહરણ નંબર 5, 6, 11, 15, સ્વાધ્યાય 5.2 ની અંદર 6, 7, 8, 9, 11 અને 16. સ્વાધ્યાય 5.3 ની અંદર 4, 6, 8 અને 9. મારા હટવા સાથે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રકરણ નંબર 7 ની જો ચર્ચા કરું તો યામ ભૂમિતિ છે. આમાં તમને બધાને તમારા યામ યાદ આવી ગયા હશે. બરાબર, પણ એટલું બધું અઘરું નથી. લઈએ ચર્ચા પ્રકરણ નંબર 7 ની તો આમાંથી તમને સેક્શન સી ની અંદર કુલ 2 પ્રશ્નો પૂછાશે. એમાં ત્રિભાગ બિંદુઓના યામ શોધવાની રીતના પ્રશ્નો વધારે પૂછાય છે. જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, ઉદાહરણ અને પ્રશ્નો મેં તમને અહીંયા આપેલા છે. સ્વાધ્યાય 7.2 છે, 1 છે અને ઉદાહરણ 1, 4, 6, 7, 8, 10 છે. પછી જો ચર્ચા કરું સર્કલ એટલે કે વર્તુળ વાળા ચેપ્ટરની, વર્તુળની, તો એની અંદર આ પ્રકરણમાંથી સેક્શન સી માં 2 પ્રશ્નો પૂછી શકાય છે. વર્તુળનો પ્રમેય તો તમને જગત આખાને ખબર છે કે કેટલો બધો આઈએમપી છે. એની સાબિતી અથવા તો જીવાની જે લંબાઈ છે અને સ્પર્શકની લંબાઈ છે એના આધારિત દાખલો પૂછી શકાય છે. મોસ્ટ આઈએમપી છે પ્રમેય 10.1, પ્રમેય 10.2, ઉદાહરણ 1 અને ઉદાહરણ 3. અને સ્વાધ્યાય 10.2 એટલે કે વર્તુળનું બીજું સ્વાધ્યાય છે. એમાંથી પ્રશ્ન 5, 6, 7, 8, 10, 11 અને 12 પૂછી શકાય છે. નેક્સ્ટ સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રનું જે ચેપ્ટર છે આ પ્રકરણમાંથી તમને સેક્શન સી માં કુલ 1 પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. એક જ પૂછાય છે. બહુલકની ગણતરી વાળો પ્રશ્ન આવી શકે છે, કારણ કે સેક્શન ડી ની અંદર મધ્યસ્થ અને મધ્યક પૂછાઈ જાય છે. એટલા માટે અહીંયા બહુલક બાકી રહી છે. ઉદાહરણ 5, ઉદાહરણ 6. નેક્સ્ટ જો ચર્ચા કરું તો સ્વાધ્યાય
13.2 13મા ચેપ્ટરનું બીજું સ્વાધ્યાય 2, 3, 4 અને 6 બરાબર છે. પ્રોબેબિલિટી સંભાવના વાળા ચેપ્ટરમાંથી કુલ એક પ્રશ્ન પૂછાવાની સંભાવના નહીં, પૂછાય જ ભાઈ. ઉદાહરણ 3, 4, 7 અને 9 સ્ક્રીનશોટ લઈ લેજો. સ્વાધ્યાય 14.1 છે. પ્રશ્ન નંબર 6, 7, 12, 13, 16 અને 24 લખી રાખો, આમાંથી જ હશે બરાબર છે. ચાલો હવે સેક્શન બી ની ચર્ચા કરવી છે અને એ 18 માર્કનો સેક્શન બી તમને પૂછાય છે, જેની અંદર પ્રશ્નો જે પ્રકરણો સમાવેશિત થાય છે એ કુલ પ્રકરણ બીજું, ચોથું, પાંચમું, 7મું, 8મું, 9મું, 12મું અને 13મું પ્રકરણ છે. માની લો કે અહીંયા પ્રકરણ 2 પછી આવો સ્ટાર કરેલો છે, પ્રકરણ 7 પછી આવો સ્ટાર કરેલો છે. એનો મતલબ આમાંથી 2 પ્રશ્નો ગણિત છે એટલે દાખલા, 2 દાખલા હશે. જ્યાં જ્યાં સ્ટાર છે ત્યાં 2 દાખલા હશે. ઓલરાઈટ, ચાલો વિષય ગણિતના આપણે સેક્શન બી ની ચર્ચા કરવી છે. પ્રશ્ન નંબર 25 થી 37 ની વાત છે. આમાં 13 માંથી તમારે કોઈ પણ 9 એટલે 9 ગુણ્યા 2 એટલે 18 માર્ક્સ નું આ સેક્શન થઈ જશે બરાબર છે. ચાલો આટલા ચેપ્ટર્સ છે, આઈએમપી છે. આગળ ઉપર મારે ચર્ચા સેક્શન માફ કરજો સેક્શન એ ની મારે ચર્ચા કરવી છે અને પછી આપણે આ સેશનને પૂરું કરવું છે. તમારો વધારે સમય નથી બગાડવો. તો સેક્શન એ ની જો હું ચર્ચા કરું તો સેક્શન એ ની અંદર કુલ 24 પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન નંબર 1 થી 6, પછી 7 થી 12, પછી 13 થી 16, પછી 17 થી 20 અને પછી 21 થી 24. તો એની અંદર 1 થી 6 છે એ બહુવિકલ્પિક એટલે કે એમસીક્યુ A, B, C અને D આપેલા છે. 7 થી 12 ની અંદર ખાલી જગ્યા પૂરવાની છે, ખાલી જગ્યા પૂરો. 13 થી 16 ની અંદર સાચા કે ખોટા તમારે જોવાના છે. આમાં કોઈ અથવા ન હોય ભાઈ, એટલે અથવા માંગીને શરમાવશો નહીં. આમાં 17 થી 20 છે એ એક વાક્યના પ્રશ્નો છે અને 21 થી 24 છે એ જોડકા જોડો એવા પ્રકારના તમને પ્રશ્નો પૂછાય છે. તો તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. હું આશા રાખું છું કે આઈએમપી અને તમારી તૈયારી ખૂબ જ જોરદાર છે અને આગળ તમારું રિઝલ્ટ પણ ખૂબ જ જોરદાર આવશે. તેમ છતાં હું તમને કહેવા માંગુ છું કે એક નિયમ યાદ રાખજો, AGM બરાબર. આટલું તો અવશ્ય ગોખી મારજો ભાઈ, આટલું તો અવશ્ય ગોખી મારજો. બાકી તમારી તૈયારી ચાલુ રાખજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ સેશન ની અંદર આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર નવા સેશન સાથે.